ની વાર્તા નાગપાંચમની વ્રતની વિધિ। શ્રાવણ વદ માસની પાંચમના દિવસે નાગપાંચમનું વ્રત કરવું। આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર અથવા તો રસોડાની દિવાલ પાસે નાગદાદાનું ચિત્ર દોરવું। ઘીનો દીવો કરવો। ઘી અને બાજરીના લોટની કુલેર કરવી। પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું। બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું। ત્યારબાદ વાર્તા કહેવી અને નાગદાદાનું પૂજન કરવું। હવે આપણે વાર્તા કરીશું। એક નાનું ગામ હતું। એક ગામમાં એક ડોસી રહે। ડોસીને 7 દીકરા। 6 દીકરાની વહુ મોટા ઘરની અને 1 દીકરાની વહુ નાના ઘરની। મોટા ઘરની વહુને પૈસે ટકે ખૂબ સધરતા, પણ નાના 7મા જે દીકરાની વહુ હતી તેને આર્થિક રીતે થોડુંક દુબળું હતું, એટલે સાસુ મેણા ટોણા માળે, વાતમાં વાંધા વચકા પડે। આમ નાની વહુને દુખી કરે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું। નાની વહુ બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા। એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો। નાની વહુ ગર્ભવતી થઈ। એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ નાની વહુ જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન। એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો। નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ। ઘરમાં નાના મોટાએ આનંદપૂર્વક દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં। બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણ આવ્યા। સાસુએ કહ્યું, વાસણ ઘસી નાખ અને તપેલીમાં બળેલા દૂધપાકના પોપડા છે તે ઉખાડી અને ખાઈ લેજે। નાની વહુ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ। પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ। મનમાં એક વિચાર આવ્યો કે કામકાજમાંથી પરવારી અને પછી આ જે દૂધપાકનો વાટકો છે એ ખાઈશ, પણ જ્યાં પાણી ભરીને આવી સામે જોયું તો વાટકો તો ખાલી। એ રાફડામાં એક નાગણી રહે। તે નાગણી પણ ગર્ભવતી હતી, તેથી બળેલા પોપડાની સુવાસ આવતા જ તેને પોપડા ખાવાની ઈચ્છા થઈ અને એ બહાર આવી અને પોપડા ખાઈ ગઈ। નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી કે ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી। બળિયું મારું નસીબ જ ફૂટેલું હશે ને, કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય, ભગવાન એનું પેટ ઠારજો, આવા આશીર્વાદ બોલી। રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખૂબ ખુશ થઈ। બહાર આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે કે તારે આવું તે શું વખા પડી કે અહીંયા આવીને ખાવા પડે છે? નાની વહુએ રડતા નાગણીને પોતાના દુઃખની વાત કહી। નાની વહુની દુઃખભરી વાત સાંભળીને નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી, તું રડીશ નહીં। આજથી હું તારી માં, આજથી મને તારી માં માનજે। મનમાં જરાય દુઃખ લાવીશ નહીં। તારો ખોળો ભરવા અમે બેય આવીશું। તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે એટલે અમે આવી જશું। નાગણીની વાત સાંભળીને વહુના આનંદનો પાર ન રહ્યો। દિવસો પસાર થવા લાગ્યા। પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો। નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કર્યા, કરગરી અને સાસુ પાસે કંકોત્રી લખાવી। કંકોત્રી તે લખી અને નાગણી જ્યાં રહેતા હતા ત્યાં હરખાતા તેના રાફડા પાસે મૂકી અને બોલી, હે મારી આબરૂ રાખજો। નાની વહુ તો કંકોત્રી મૂકી અને પોતાના ઘરે જતી રહી। ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાતે ગાતે સહુ વહુના ઘરે આવ્યા। આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરવાળા તો બહુ પૈસાવાળા છે, કેટલું બધું ધન દોલત અને વસ્ત્રો અલંકારો લઈને આવ્યો છે, ખોળા ભરવા આવ્યા છે। ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી સૌ એમના ઘરે વિદાય લીધી। સમય થતાં વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો। દીકરો તો રાતે વધે તેનાથી વધારે દાહડે વધે। આમ નાની વહુની સાથે નાની વહુ છે એ નાગ અને નાગણી સાથે રહેવા લાગી। તેના નાગણી પણ ગર્ભવતી હતી, તેથી તેને પણ બચ્ચા આવ્યા। નાગ અને નાગણી ચારો ચરવા જતા હતા અને ત્યાં એક દૂધ તે કાઢી અને મૂકી જતા હતા। વહુને ભલામણ કરીને ગયા કે દૂધ અહીંયા મૂકું છું, દૂધ ઠરે એટલે બાજુમાં એક ઘંટડી મૂકી છે, એ ઘંટડી વગાડજે, એટલે જે મારા બચ્ચાઓ છે આવી અને નાગના બચ્ચાઓ છે તે આવી અને દૂધ પી જશે। નાની વહુ છે એ એમના કહ્યા મુજબ દૂધ ઠંડુ પડે એટલે ઘંટડી વગાડે, નાગણીના બચ્ચા બધા આવી અને દૂધ પી જાય। પણ એક દિવસ થયું એવું